તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વાગ્યા છે લગભગ 8 થઈ ગઈ છે કઈ ઘડિયાળમાં જોયું નહીં આપણે ઘડિયાળ છે બંધ અને મોબાઈલમાં કાંઈ જોયું નથી અને આજ છે અમારે શીતળા સાહિત્યમ કાલ રાંધણ સેટ હતી એટલે આ રાંધણ સેટમાં જો કે અમારે બીજું કાંઈ હોય નહીં રસોઈ બસોઈ થેપલા કે એવું કંઈક કરવાનું અત્યારે તો રોટલા હોય અને શાક ને એવું કંઈક કરે હમણાં કરશે વાત હાલો અહીંયા તૈયારી હાલે હે બાવા કે વાઈટું બનાવે હે મોહન અગરબત્તીને કંઈક કપાસ કરે અને અહીંયા બધું તૈયારી જો થઈ રહી છે હલો ચિત્રા આઈટમ છે જ અમારે ચાલુ ચિત્રામાં પગે લાગવા આપણે સિંધાપાની ધાયડી રેન માથે ચિત્રામાં અહીંયા બેઠા જાડવાની છે અને અમારે આઈટમ આજ રોટલા ને શાક ને એવું કરવાનું અમે તાવડો ન મૂકી થેપલા કે એવું ન બનાવતો મોટી આઈટમ હોય ને ત્યાં થેપલા બનાવીએ પણ નાની આઈટમ હોય એટલે રોટલા કરી નાખવા શાક ને એવું સાહિત્યરી આઈટમ નહીં બનાવવાનું ઓલી આઈટમ એટલે હે ને આપણે આ કુલર કરી નાખીએ હાલો આવું જ છે હાલો આવતા થાવ હાલો ભાઈ કૂતરા થઈ જતી ને કે લોટ માયનો તો ચિત્રામાં લોટ લીધો હે તો કે જાદુ ખાઈ આ જાદુ હે આગની કોતરીમ ભૈરો ભાઈ ઉધરા થઈ જાય લોટ માનવાની આ થોડી હોતે જ માને મીઠા કોથરી એવું બધું હોય નારિયેળ ગામમાં મેગવું મોટરસાઇકલ દૂધવાળા મનોદાવાલે મોહન જામોન મનુભાઈ વે નારિયેળ લે નારિયેળ વધેર છે આ કુલર ઉખડીની ઝાડ છે અને બધા પગે જો બા અહીં શું બનાવે આ શું કહેવાય આ શું કહેવાય બા સુંદરી હે પૈસા તો કઈ લેવા ગયા ને એટલે રોની બનાવી નાખવાની પેલા જમાનમાં આવે જ કરતા અત્યારે જો કે વેસાતી લઈ આવે ઓલી હાથમાં અમે લાવી આ હાથમાં તો આવી બનાવી નાખી આગળના જમાનાનું તો કેટલીક વાર હોય માથા વાર આવે માથું ન વરાવજો એમ વાડી જવું શું હોય આંબોળો વાયરો ને છૂટા માથું વાળ છૂટા રાખવાના સીતારામ પૂજા કરે ત્યાં સુધી પછી આંબોળો વાર દે મોહન નાનો તો અંજીન મોહન બે હજી નાનો જ છે નાનો છે હા તું નાનો છે નાનો અહીંયા ઉતાર નાખવાની અહીંયા કણે ઉતારી વાજી સીધા બની વસ્તુ ગમે અહીંયા સાયલ ઉતારવાનું કામ આવું સીતારામ હવે ભાઈ એવડાઈને ટાઈમ નથી થયો આવવાના છે ક્યારે આવવાનું બપોરે હે બપોરે થઈ જશો નવરા અમે હરિયાના હાલતા થઈ ગયા હે જો મારા મમ્મી બે બીજા બધા આગળ વહી ગયા છે હજી અડધા બાકી હે ને એવું બધું હોય બપોર હું દાલ છે આવું તો પાછા ક્યારે આવી આપણે નવરા થઈ ગયા છે ને વહેલા જાય ચિત્રામાં પગે બકડી બેસ્યું છે ચીરાવાનું બાકી એટલે ભૂખ લાગી છે ને કાંઈ પગે લાગીએ તે ખાઈ લે એમાં કાંઈ જો મોહન મીઠા દસુરા હે કયામાં આમ જો કરો લોંદા સોઈટા બધા દસુરા હે પપ્પાની આવે એક બાજુ આમ લે ની દસુરી એટલે હા અમારો આ નીકળ્યા હતા તોય મોર હોય ગઈ ચાલુ કરો તમે અહીંયા ચાલુ કરી નારિયેળ ઘરે હાલો ચિત્રામાં આવી ગયા જો ઝાડું થાવ તો પાલા ખાલી ગયા હવે આવશે નવા આને શું કહેવાય
સવણ આ વારી સવણ કેવાય આ સવણ સવણ આને હરખું નથી ઈ તો બી ના હે હાલો ઈ તો ફૂટું છે જો તાર મમ્મી નામ ગણાય બધા અક્ષર ઈ જ આવે હે ઈના મારું સવન પછી ઊંધું કરીને એક અક્ષર આગો પાછો કરી નાખે તો ખાલી વસન નથી સવ એ જ અક્ષર આવે બધા કા સાદા જ. હા જારી લીધા ચિત્રમાં હા જારી લીધા ત્યાંમાં ઓલું લાવ્યું દહીં ને થોડુંક થોડું પાણી કરી નાખવાનું બે માં થઈ જાય થોડું કંકુ ના ઈ સાલ ઉખેડવાનું હે ને હાલો બાજુ ચલો ને મોને દીવા મસ્ત કરવા આમાં મૂકી હા પેલા સાંડલા કરી વાર દીવો કરી નાવ સાંડલા ચિત્રમાં કેટલા છે આમ પાણા હોય એટલા સાંડલા પછી કરી વારવાના હોય લાગે લઈ લે નેલો થઈ ગયો થયો આડો થયો થોડો આડો નવરો હાલે આપણે જો સીતરામાની પૂજા કરવા મીના હે અમે પૂજા કરવામાં જાણ આપણે મોટી હાઈતમ હોય તે દી આવી ને આ હાઈતમે આવી ગાડા દી ને સીતરામાં અહીંયા બેઠા પણ કે અરે આપણે દર્શન કરવા આવી ન હોય ને ફૂલે લે કોઈ કાસી ઓલી બનાવવારી હુખડી આ તી દૂધનું હોય ને તો પછી પાકી કરી જારી વારી દીવાની બધું કરી નાખી અવન રાખે રીજે થોડા માણ આવન બાકી છે વિન હંદે માણ આવે નવરા થાય એમ મે જો અહીંયા કણ માણાને જો નારિયેળ માનતો નારિયેળ મૂકી કોઈ મીઠું કોઈ ટાટોડિયું મૂકે જો પીડવા ને ટાટોડિયું અને ટાઢોડિયું કહેવાય આમાં જો આ પાણી ભર નાખ્યું છે અને પાણી જ ખાલી ભરવાનું પાણી ભરીને અને મૂકી દેવાનું ટાટોડિયું હાલો આપણે હવે નારિયેળ વધારે કીડીયું નીકળી કીડીયું કીડીયુંમાં એવા પાણી નાખ્યું ને યાર પછી ગરમી હોય ને એના લીધે નીકળે આમાં બા લોટ લાયા લોટ તો આપણે એમ ચરાઈ ગયું નારિયેળ આપણે વધારવાની મોહન નારિયેળ વધેરી વાર હવે તો જ નારિયેળ વધારવાનો ટાઈમ મળ્યો મમ્મી કે હવે વધારવાનું છે પેલા વધેરવાનું નવરે નથી મોહન મેં પપ્પા ઘરે કીધું તો ઉતાર નાખું તો કે અહીંયા જઈને ઉતાર છે પાણી નીકળે હવે ને તમારે બસ જાલ લ્યો નારિયેળ કેવું અસલ મજાનું નીકળે પાંચ શેષા ને નારિયેળ સારું નીકળ્યું કા અમારે અસલ જ છે નારિયેળ કોક નારિયેળ એમ થાય નો પોગ્યો હોય ને તો જ એ બધા હવે અહીંયા જારે છે અને હું હવે વિયાયો હોઉં મારો મમ્મી એને જાર આવી ગયો બીજા હવે આવે ને એ બધા જાર થાય છે અમે જો પેલા આંબલી રહી ને આંબલીમાં કાતરા ખાવા આવતા પેલા મોટી હતી હાવ કાપ નાખી ને હવે નનકી ખી આમાં ઈકડ્યું રહી ને ઈકડે કાતરા પાડી જો મોટા છે એકદમ મીઠા કાયદર થાય આમાં પેલા મોટું જબરું થડ હતું તો હવે પાછી પાંગરી છે કાપ નાખી હતી ને એટલે નવા મોટા કાયતરા થાય છે બતાવું ઘૂંસરા જેવા ન થાય થોડાક આમ લાંબા થાય જો હે ને આ રીતે પાકા ઈ છે પણ ખિસકોલા ન રહેવા દેજો આ રીયો
બાકી ગયો છે બપોરનો 1 ને પૈસા થઈ ગયા છે પણ આજ તો ખાવાનું છે ટાઢું. જો અત્યારે કાઢું જોઈએ. અત્યારે ટાઢું ન હોય કાંઈ નહીં. આજ ટાઢું હોય શાક બાક ને શાક ઓનું હોય રોટલા કદાચ ટાઢા હોય. રોટલા આટલા જ રહ્યા સાકરીઓ ફેરો તો લઈ આવો આટલા શું થાય. ના જ આપણે જો ઘોડાની સાઈડ કરી. અને સાઈઝ જો અમે કોરું લેતા હતા તો મોન વાંકાને ગયા તો ઓલી સાઈઝ સારી બરાબર હતી નહીં જે આવી હતી બીજી નથી સારી. નકરી સાઈઝ પી એટલે વહી જાય. આ હે કેરીનું શાક અમારે. બીજું શાક છે આમ ભીંડાની કઢી. આમાં ભીંડાની કઢી. આ કેમેરામાં લાગે એવું કેમ તરીએ આવું થોડું કરે એવું લાગે. એટલે હવે કરવાનું બપોરા બાંધતે આવી જાવ બપોરા કરવાનું બે જાવ. હાલો દાળી રોટલા એટલે આમ કહેવાય ખાય તમ પણ ખાવાનું ટાઢું. ઓલી હાથ મેં તો મોટી હાથ મેં કંઈક થેપલા ને એવું હોય. અત્યારે તો રોટલા હોય ટાઢા. જો આવા રોટલા ખાઈ લેવાના મજા બપોરા. હાલો બપોરા કરવા. હાલો દેવ બપોરા કરવા હોય ને તો આવી જાય.